હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? હોપ યુ આર ઓલ ડુઈંગ વેલ. આજે હું ઘઉંના લોટની ચકરી બનાવવા જઈ રહી છું. તો 2 કપ લોટ મેં સફેદ રૂમાલમાં બાંધી દીધો છે અને એને હું સ્ટીમ પર મૂકીશ 20-25 મિનિટ માટે. એકચ્યુઅલી આજે મારે 2 વસ્તુ બનાવવાની છે, ચકરી ઘઉંના લોટની અને યલો મૂંગ દાળના ચીલા. તો આ બનાવી દીધો છે પોટલી. તો હવે એને હું સ્ટીમ પર મૂકીશ 20-25 મિનિટ માટે, પછી હું તમને બતાવું. એ બફાઈ ગઈ છે, કડક થઈ ગઈ છે. તો હવે એને તોડવાનો છે અને આપણે ચારીશું, પછી ચકરી બનાવીશું. બટ મને એકચ્યુઅલી ચકરી મને મારા છોકરાને, મારા હસબન્ડને બધાને બહુ ભાવે. તો જ્યારે પણ મને ટાઈમ મળે એ લોકો માટે હું ચકરી બનાવી જ દઉં. ખુલતું નથી તો ગરમ બહુ છે. સી હવે એને તોડો, પથ્થર મારો. ફાઇનલી મેં લોટ ચારી લીધો છે ઘઉંનો, દસ્તો મારીને. તો હવે એમાં આપણે મસાલા કરીશું. પહેલાં તો મીઠું, આ મારો મસાલા ડબ્બો છે. 2 ચમચી મેં મારા લોટ પ્રમાણે મીઠું નાખ્યું છે. લાલ મરચું નાખીશ, તો મેં તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. હળદર, હું ઇન્ડિયાથી આવું છું ત્યારે મસાલા હું ઇન્ડિયાથી જ લઈને આવું છું કે મને 4-5 મહિના સુધી મારો મસાલા ચાલી જાય, પછી મારે અહીંયાથી લેવાનું ચાલુ કરવાનું. ઓકે, ધેન મોણ માટે ઓઇલ નાખીશ 1 જ ચમચી, બિકોઝ આપણે લોટને બાફ્યો છે એના માટે. પછી તલ નાખીશ, થોડું જીરું હાથથી મસળીને નાખીશ, સ્મેલ સરસ આવે. પછી ફાઇનલી ગ્રીન ચીલી જિંજર પેસ્ટ નાખીશ સ્વાદ પ્રમાણે. બધી જ નાખી દઈશ, થોડો ટેસ્ટ સારો લાગે. મને લાગે છે થોડી ગ્રીન ચીલી રેડ ચીલી નાખવી પડશે, રેડ ચીલી પાવડર. ઓકે, સો મિક્સ ઇટ વેલ. આઈ થિંક મીઠું ઓછું લાગે છે. મિક્સ કરી દઈશું આપણે એને બરાબર. અને આપણે આને પાણીથી લોટ નથી બાંધવાનો, આપણે આને લોટ બાંધવાનો છે છાશથી. કોઈ છાશથી બાંધે, કોઈ દહીંથી બાંધે. બધા મસાલા આમાં મિક્સ થઈ જાય એટલા માટે હાથથી પહેલાં બધું મિક્સ કરી દેવાનું ને પછી છાશથી લોટ બાંધવાનો. છાશ કઈ ગઈ? અહીં રહી છાશ. તો હું તમને લોટ બાંધીને. સો ફાઇનલી ચકરીનો લોટ બંધાઈ ગયો છે. આને આપણે લોટ નોર્મલ રોટલીનો જે બાંધીએ છીએ એના કરતાં થોડો હાર્ડ બાંધ્યો છે મેં. અને 5 મિનિટ હું સેટ થવા આપીશ એને, એટલે 5 મિનિટ પછી આપણે બનાવીશું ચકરી. સો 5 મિનિટ મૂકી દઈશ હું ઢાંકીને. ફાઇનલી ચકરી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો કિચનમાં સ્પેસ ઓછી છે, તો મેં વિચાર્યું કે ડાઇનિંગ ટેબલ પર હોલમાં જ પાથરી દઈએ તો શું સરસ. ફાઇનલી આપણો લોટ સેટ થઈ ગયો છે, તો બનાવીએ ચકરી. હું ઇન્ડિયાથી મશીન લઈને જ આવી છું ચકરી પાડવાનું. ઓલરેડી ચકરીની બ્લેડ અંદર છે. સો લેટ્સ એને ગ્રીસ કરી દઈશું.
પછી મશીનમાં ભરી દેવાની આવી રીતે કરીને. મારી કામવાળી પણ જોવે છે કે આ શું કરે છે. ભાઈ મમ્મા મોશ Dépenser encore le matin chez Emmanuel Agent. હા Elle est à l'école le matin. આવી રીતે બંધ કરી દઈશું. બીજું નીકળવાનું ચાલુ પણ થયું. फाइनली मशीन तैयार है तो इसमें एक चक्री सी चक्री फाइनली रेडी થઈ ગઈ છે. સો બાકી બીજી પણ આપણે બનાવી દઈએ. એક સેકન્ડ. ચલો બધી બનાવીને બતાવું તમને હું પછી ફાઇનલી. સો ફાઇનલી મારી ચકરી તૈયાર છે. હું તમને બતાવું છું. આ છે મારી ફાઇનલ ચકરી. મેં બહુ વધારે નથી બનાવી બિકોઝ હું થોડા દિવસે બનાવતી રહું છું ચકરી બિકોઝ મારા ઘરવાળાને મારા છોકરાને મને બહુ ભાવે છે એટલા માટે. હવે આને થોડી વાર રહેવા દઈશું અને આપણે 5 મિનિટ રહીને એને આપણે તળી નાખીશું ચકરીને. અને તમે ક્યારે બનાવવાના છો ઘરે ચકરી જરૂરથી મને કમેન્ટ કરજો કે તમે પછી બહારથી રેડીમેડ ખાવ છો. હવે આને 5 મિનિટ હું રેસ્ટ આપીને પછી તરીશ ત્યારે હું તમને બતાવીશ કે ટેસ્ટમાં કેવી છે. ઓકે મળીએ બધાને. ફાઇનલી મારી ચકરી બને છે. તરું પણ છું સાથે. તો જુઓ ચકરી ફાઇનલી યમ્મી. હવે આને ઠંડી થવા દઈશું ને પછી ડબ્બામાં ભરીશું નહીંતર ભાંગી જશે. બધી આખી જ છે. સી યમ્મી. તમે ક્યારે બનાવશો મને જરૂર કમેન્ટમાં કહેજો કે હું પણ ઘરે બનાવવાની છું. રેડીમેડ નથી ખાવાની હવે.